ખરેખર ન ભૂતો ન ભવિષ્યથી જેવી વાત છે કે જે આપણે મનથી પણ ન વિચારી શકીએ એવું કામ આપણે આપણા જે સંજયભાઈ કરી રહ્યા છે. ખરેખર આજના દિવસે જે ભૂમિપૂજનની પૂર્વ સંધ્યાએ આપણે બધા મળ્યા છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે એને ખૂબ ખૂબ શક્તિ આપે, ખૂબ ખૂબ સંપત્તિ આપે, અને ખરેખર આવા લોકોને જ ભગવાન સંપત્તિ આપે કે ખરેખર જે માતૃભૂમિ પ્રત્યે પોતાનું ઋણ ચૂકવી શકે. ખરેખર આપણને ખબર છે કે રામ વખતની અંદર જ્યારે રામ રાવણનું યુદ્ધ પૂરું થયું ત્યારે વિભીષણ રામને કહે છે, મહેમાની કરવાનું કહે છે કે એક દિવસ તમે હવે મારી મહેમાની કરો. અને લક્ષ્મણની પણ ઈચ્છા હોય છે, કારણ કે અવડો મોટો સહકાર વિભીષણે આપ્યો હોય છે આ યુદ્ધની અંદર. અને ત્યારે લક્ષ્મણને ભગવાન શ્રી રામ શું કહે છે, અપિ સુવર્ણમયી લંકા નમે રોષતે લક્ષ્મણમ જનની જન્મભૂમિ સ્વર્ગાદપી કરીએછી. મને હવે મારી જનની અને જન્મભૂમિ વગર એક ક્ષણ પણ હું નહીં રહી શકું. આ શબ્દ ભગવાન રામના છે. કેટલું આકર્ષણ હશે. 14 વર્ષ વયા ગયા હતા. આજે પણ આપણને ખબર છે કે સંજયભાઈએ 26 વર્ષ સુધી તો પોતાનો અભ્યાસકાળ વિતાવ્યો છે. પછીના જે કાંઈ 15-20 વર્ષ જે કાંઈ કમાણી કરી છે, પણ પાછી એને પોતાની માતૃભૂમિ યાદ આવી કે મને ખરેખર જે ભગવાને આપ્યું છે કે મારે મારી માતૃભૂમિનું ઋણ અદા કરવું જોઈએ. રામ પછીના જે સોંપાય છે આપણને જીવનમાં સાકાર કરતા માણસ દેખાય છે. આ ખાલી ફક્ત વાતો નથી. આપણે તો બોલી શકીએ કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી કરીએ છીએ, પણ જેને પોતાના જીવનને સાર્થક કર્યું છે. ખરેખર માતૃભૂમિ પ્રત્યે પૂરી ઉત્કંઠા છે, અને આવા જ લોકોને ભગવાન યશ આપશે, અને આવા જ લોકોનું કામ ભગવાન 100% પૂર્ણ કરવું પડે. શા માટે? કે કોઈ સ્વાર્થ નથી, પોતાને કોઈ અપેક્ષા નથી, એટલે ભગવાનને આપવું પડે. આપણે થોડું કામ કરીએ ને સાહેબ, તો આપણને કેટલી બધી અપેક્ષા હોય. કોઈ મારો વાહો ઠપકારે, કોઈ મારા વખાણ કરે, કે દુનિયામાં મારું નામ ગાજે, એટલા માટે આજે કોઈને કોઈ માણસ કામ કરતો રહેલો છે. પણ આવા માણસ તો જૂજ જ જોવા મળશે કે કોઈ અપેક્ષા નથી. આજે મને કેટલાય બધાના ફોન આવ્યા કે અમારે સંજયભાઈનું સ્વાગત કરવું છે, સ્વાગત કરવું છે, મેં સાલ લાવ્યા, ફૂલ લાવ્યા, પણ મને ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી. સમય પણ નથી, અને 3 વર્ષ પછી કામ પૂર્ણ થાય ત્યારે આપણે બધાને લાભ આપશું. વિચાર તો કરો. આજે સ્ટેજ ઉપર ચડવા માટે, પોતાનું માન સન્માન લેવા માટે લોકોની લાયન લાગે છે. ખરેખર આવા લોકોને 100 તોપોની સલામ કરીએ તો પણ ઓછું છે. ખરેખર એમને અને એમના પત્ની રૂપલબેનને, એમના ભાઈને, એમના માતા પિતાને લાખો લાખો નમસ્કાર કરવા જોઈએ કે જે લોકોએ આ મળીને આવો નિર્ણય લીધો છે. આજે આપણને ખબર છે કે આપણે 2 ભાઈઓ હોય, નોખા રહેતા હોય ને, ભાઈ જો થોડોક તકલીફમાં આવ્યો હોય ને, તો આપણે મદદ કરવાનો આપણને વિચાર આવે તો આપણી ઘરવાળી તરત આપણી સાળ ખેંચે. એ ક્યારેય તમને કામમાં આવ્યો છે? અને તરત આપણને ખબર છે કે ત્યાં આપણે પાછા વળી જવું પડે છે. ઘરમાં ડખો થાય, ભાઈને પણ મદદ કરી શકતો નથી. ભાઈ એવો સમય આજના કાળની અંદર, 1 ઇંચ શેઢા હાટોથી ભાઈ બથોબથ બાંધે એવો સમય તમે ને હું નજરે જોઉં છું. હું વાત કરું છું એવું નહીં, તમે બધા પણ અનુભવો છો. 1 ઇંચ છોડી શકતો નથી. દિવાલ તો દિવાલ, શેઢા તો શેઢો. વિચાર કરો, આ કવડી મોટી વાત છે. હું જ્યારે આજથી ઘણા સમય પહેલા લોકોને વાત કરતો, લોકોને દાંત આવતા કે 25 કરોડ સંજયભાઈ વાપરશે, લોકોમાં દાંત કાઢી નાખતા. લોકો અને ખરેખર એ લોકો પણ નિર્દોષ છે, કારણ કે આ વાત મગજમાં ન ઉતરે એવી વાત હતી. તો આજના દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તો સંજયભાઈને ખૂબ ખૂબ શક્તિ આપ, ખૂબ ખૂબ ઉત્સાહ આપ, અને આપણે બધા ખભે ખભો મુલાવીને ગામજનો ખૂબ સહકાર આપીને આ કામ પૂર્ણ કેમ થાય, જલ્દી પૂર્ણ કેમ થાય, એના માટે આપણે આખા ગામ ખભે ખભો મિલાવીને અને સહકાર આપવાનો છે. તો જ ખરેખર એને ઉત્સાહ આવશે અને કામ કરવાની મજા આવશે. આપણે કામ ફક્ત શું કરવાનું છે કે ઉત્સાહ નિર્માણ કરવાનો છે, યુનિટી બનાવવાની છે. જ્યાં જરૂર પડે ત્યાં અમે ઊભા છીએ. આપણે કાંઈ રૂપિયો વાપરવાનો નથી, ફક્ત ને ફક્ત સહકાર આપવાનો છે.
અને એ પણ હાવ મફતમાં. એટલા માટે ગ્રામજનોને ખાસ વિનંતી કરું છું કે આ કામ પૂર્ણ થાય એના માટે આપણે બધા જ આખું જ ગામ આપણો પરિવાર છે. ભાઈ વાત કરી કે કૃષ્ણગઢ છે તે ખરેખર કૃષ્ણનો ગઢ છે. ભગવાનને પણ આ ગામમાં રહેવા આવવાનું મન થાય એવું ગામ છે ને ખરેખર આપણા ગામ જેવું વાતાવરણ બીજે ક્યાંય ગામમાં જોવા નથી મળતું. આજે મને ઘણા બધા મોટા લોકો મળ્યા હતા અને સરસાઓ કરતા હતા, તો પણ ઘણા બધાને વાપરવા છે તો કે ગામની પરિસ્થિતિ એવી અનુકૂળ નથી, પૈસા વાપરવા છે પણ ગામ જેને અનુકૂળ નથી કે ગામ સાથે જેનો તાલમેલ નથી એવા ઘણા બધા અબજોપતિ છે, પૈસા વાપરવા છે બીજા ગામોની તમને વાત કરું છું. પણ ખરેખર આપણું ગામ કૃષ્ણગઢ ગામ દરેક સમાજ મળીને આપણે પરિવારની જેમ રહીએ છીએ અને આજે પણ આપણને ખબર છે કે લગ્ન પ્રસંગે પણ આખો પરિવારની જેમ આપણે ભેગા જમીએ છીએ. અને આનાથી વિશેષ પણ આપણું ગામનું વાતાવરણ સારું બને, સુંદર બને, હળી મળીને રહીએ દરેક કામની અંદર અને ક્યારેય કોઈનો મતભેદ ન થાય એવું ભગવાનને કે આપણે દરેક વ્યક્તિ પોતે પ્રાર્થના કરીએ કે ભગવાન ક્યારેય મારામાં બીજા પ્રત્યે દ્વેષનો નિર્માણ થાય, ક્યારેય મને બીજા પ્રત્યે મતભેદના નિર્માણ થાય એવું મારા જીવનમાં તું મને એવી શક્તિ આપ. અને જેથી કરી અને મેં આખું જ ગામ એક ગુજરાતની અંદર મોડેલ બનાવીએ, લોકોને જોવા આવવાનું મન થાય. આપણે બોલતા રહેલા છે ને કે સંત સુરા સતી દાનવો જેના જગમાં ગુંજે નામ, ધન્ય ધરા સોરઠની એના અજોડ યાત્રા ધામ. આ એક યાત્રા ધામ ગામ બને, લોકોને જોવા આવવાનું મન થાય. સંત સુરા ને દાતા એ તો આપણને મળી ગયા છે પણ ફક્ત આપણે આપણું ગામનું એક વાતાવરણ બદલવાનું છે. આપણા ગામનું કે આપણું આંગણું કેમ સ્વચ્છ રહે, કેમ શેરી સારી રહે એના માટે દરેક લોકો કટિબદ્ધ બનીએ જેથી કરીને એને કામ કરવાનું પણ મન થાય અને સારામાં સારી રીતે અને ઝડપભેર કામ નિર્માણ થાય એવું આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને ફરીવાર કહું છું સંજયભાઈ અને એના દંપતીનો એનો ગૃહસ્થાશ્રમ ધન્ય બને, ખૂબ સુખી બને, એને ભગવાન લાંબી આયુષ્ય આપે એવું કહીને આજનું મારું વક્તવ્ય પૂરું કરું છું.